હેલો મિત્રો, પ્રોગ્રેસ કિચનમાં આપનું સ્વાગત છે। તો ગરમીની સિઝનમાં આપણે કંઈક ને કંઈક ઠંડુ પીવાનું મન થતું હોય છે અને આ ઠંડુ જો આપણે ઘરે જ બનાવીએ તો બજાર કરતાં ખૂબ જ સસ્તું અને એકદમ હેલ્ધી બનતું હોય છે અને કેમિકલ ફ્રી બનતું હોય છે। તો આપણે આજે બનાવીશું કાચી કેરીનું શરબત। તો તેના માટે મેં અહીં 400 ગ્રામ કાચી કેરી લીધી છે। આ કેરી મેં કાકડા કેરી લીધી છે, પણ આની જગ્યાએ તમે કોઈ પણ કેરી પસંદ કરી શકો। અને આ કેરી જ્યારે આપણે લઈએ ત્યારે એકદમ કડક હોય તેવી લેવાની છે। સૌથી પહેલા આ કેરીને આપણે સ્વચ્છ પાણીએ ધોઈ લઈશું, જેનાથી આના પર કંઈ પણ ધૂળ રચકણ કે કંઈ લાગેલું હોય કે આના પર દવાનો છંટકાવ કરેલો હોય તો તે બધું નીકળી જાય। આ રીતે સરસ ઘસી અને આપણે કેરીને ધોઈ લઈશું। તો હવે આ કેરીને આપણે એક સ્વચ્છ કાપડથી લૂછી લઈશું। તો આ કેરીને હવે આપણે ઉપરથી છાલ કાઢી લઈશું। તો આ રીતે ઉપર ડીટીયાનો ભાગ કાઢી નાઈફની મદદથી આ રીતે આપણે એની પતલી પતલી છાલ કાઢી લઈશું। આ રીતે જે ઉપરની કડક છાલ હોય તે બધી આપણે કાઢી નાખવાની અને આ રીતે વ્હાઈટ થાય, કેરી દેખાય ત્યાં સુધીની છાલ આપણે કાઢી લેવાની। તો બંને કેરીની છાલ આપણે સરસ કાઢી લીધી છે। હવે આમાં આપણે આ રીતે ઊભા કાપા પાડી દઈશું। આ રીતે આપણે કાપા પાડી અને કેરી બાફા મૂકશું એટલે આપણી કેરી અંદર સુધી સરસ બફાઈ જશે। તો 3 થી 4 કાપા આ રીતે આપણે પાડી દેવાના। તો બંને કેરીમાં આપણે આ રીતે કાપા લગાવી દીધા છે। બાફવા માટે અહીં કુકર લઈ લીધું છે, તેમાં આપણે 200 ml પાણી લઈ લેશું। જે આપણો આ મેઝરિંગ કપ આવે છે તે કપને મેં થોડોક અધૂરો રાખેલો છે, એટલે 200 ml આપણે પાણી લઈ લઈશું અને તેની અંદર આપણે જે કાપા પાડેલી કેરી છે તે નાખી દઈશું। જો આ રીતે આપણે કેરીનું સિરપ બનાવીશું તો આપણે કેરીને ઝીણી ઝીણી કાપવાની ઝંઝટ નહીં હોય અને કુકરને આપણે બંધ કરી તેની 5 વિસલ કરી લઈશું। આપણે કુકરમાં 5 વિસલ થઈ ગઈ છે। હવે આ કુકરમાંથી આપણે હવાને જાતે જ રિલીઝ થવા દઈશું, ત્યાં સુધી આપણે એને સાઈડમાં રાખી દઈશું। આપણે કાચી કેરીના શરબત માટેનો એક મસાલો બનાવી લઈશું। તો તેના માટે આપણે એક પેનમાં 1 નાની ચમચી જીરું લઈ લઈશું। આ જીરાની તાસીર ખૂબ જ ઠંડી હોય છે, તેથી ઉનાળામાં આપણે ગમે તે રીતે ખાવામાં જીરાનો ઉપયોગ કરવો જોઈએ। અને તેની સાથે 1 ચમચી આપણે વરિયાળી લઈ લઈશું। વરિયાળી પણ ખાવામાં ખૂબ જ ઠંડી હોય છે અને તેની સાથે જ આપણે અડધી ચમચી જેટલા મરી લઈ લઈશું। મરી આમ તો તાસીરે ગરમ હોય છે, પણ જ્યારે તે શરબતમાં કે પાણીમાં આપણે પલળે છે ત્યારે તેની તાસીર ઠંડી થઈ જાય છે। તો આને આપણે 1 મિનિટ માટે ધીમા ગેસ પર શેકી લઈશું। અને જો તમારા ઘરમાં તડકો આવતો હોય તો સૂર્યપ્રકાશમાં પણ તમે આને રાખી અને તેનો મસાલો બનાવી શકો છો। સૂર્યપ્રકાશમાં રાખશો તો પણ આમાંથી જે મોઇશ્ચર હશે તે ઉડી જશે। તો એકદમ ધીમા ગેસ પર આને આપણે શેકવાના છે। તો 1 મિનિટ માટે આપણે એને ધીમા ગેસ પર શેકી લેતા તેનો કલર ચેન્જ થઈ ગયો છે। હવે તેમાં આપણે 1 ચમચી થી થોડું ઓછું અને અડધી ચમચી ઉપર એટલું આપણે મીઠું નાખીશું અને 1 ચમચી આપણે સંચળ પાવડર નાખીશું। હવે ગેસને બંધ કરી થોડીક વાર માટે આને આપણે આમાં શેકી લઈશું, કેમ કે આપણી પેન ગરમ છે એટલે આમાં પણ જે મોઇશ્ચર હશે એ દૂર થઈ જશે અને આપણો મસાલો ઓછો છે એટલે આ રીતે આપણે મીઠું અને સંચળ સાથે મિક્સ કરશું તો તે ઝડપથી પીસાઈ જશે। હવે તેમાં આપણે 1 ચમચી જેટલા ફુદીનાના પાનનો પાવડર નાખીશું। જો તમારી પાસે ફ્રેશ ફુદીનો હોય તો જ્યારે આપણે કેરીનો પલ્પ બનાવીએ તેમાં નાખવાનો અને આ રીતે પાવડર હોય તો તેને આ રીતે મસાલામાં એડ કરી દેવાનો। હવે આપણે આને ઠંડુ થવા દઈશું। આપણો મસાલો ઠંડો થઈ ગયો છે તો તેને આપણે એક મિક્સરની જારમાં લઈ લઈશું। આ મસાલાને આપણે દરદરો નથી પીસવાનો, આ મસાલાનો આપણે એકદમ સરસ પાવડર બનાવવાનો છે। તો આને આપણે પીસી લઈએ। તો આપણો મસાલો સરસ એવો પીસાઈ ગયો છે ને જો તે એકદમ આવો બારીક પીસાણો છે। હવે ત્યાં સુધીમાં આપણી કેરી પણ ઠંડી થઈ ગઈ હશે, તો હવે તેને જોઈ લઈએ। કુકરમાંથી બધી હવા નીકળી ગઈ છે। હવે આપણે કુકરને ખોલી અને તેમાંથી કેરીને કાઢી લઈએ। તો આપણી કેરી એકદમ સરસ એવી બફાઈ ગઈ છે। તો આપણી કેરી એકદમ સરસ એવી બફાઈ ગઈ છે અને આ રીતે કરીએ તો એમાંથી બધો પલ્પ અલગ પણ થઈ જાય છે। આને આપણે થોડીક ઠંડી થવા દઈશું એટલે બધો પલ્પ
અને ગોઠલી અલગ થઈ જાય. તો આ રીતે આપણે દબાવશું તો પણ તેનો બધો પલ્પ અલગ થઈ જશે. તમારે કેરી જો આ રીતે સરસ આટલી બફાવા દેવાની, તો જ તમારું જે સિરપ બનશે તે એકદમ લિક્વિડી બનશે અને ગાંઠા વગરનું બનશે. જો આ રીતે આપણે કેરીને ડાયરેક્ટ બાફીએ તો તેમાંથી વેસ્ટ ભાગ ઓછો નીકળે છે અને ગોટલું પણ એકદમ ચોખ્ખું થઈ જાય છે અને આપણો સમય પણ બચી જાય છે. તો આ રીતે બંને ગોટલામાંથી આપણે પલ્પ અલગ કરી લઈશું. તો આપણે બંને કેરીના ગોટલામાંથી આ રીતે પલ્પ અલગ કરી લીધો છે. થોડું ગરમ છે એટલે મેં આ રીતે ચમચાની મદદથી એને પકડીને રાખેલું છે. તો જો સેજ પણ પલ્પ આપણો ક્યાંય પણ ચોટેલો નથી રહેતો. આ રીતે આપણે બધો જ પલ્પ અલગ કરી લઈશું. આ પલ્પને હવે આપણે એક મિક્સરની જારમાં લઈ લઈશું અને એને પીસી અને એનું સરસ એકદમ પેસ્ટ બનાવી લઈશું. તો આપણો પલ્પ આપણે મિક્સરની જારમાં લઈ લીધો છે, તેને આપણે પીસવાનો છે. પણ જો તમારે આ આદુ નાખવું હોય તો આ સમયે તમારે 1 ઇંચ જેટલા આદુનો ટુકડામાં એડ કરી દેવાનો. અને ફ્રેશ ફુદીનો નાખવો હોય તો આ પલ્પને પીસતી વખતે તેમાં ફ્રેશ ફુદીનો નાખી દેવાનો. તો હવે આપણે આને પીસી લઈશું. તો એકદમ સરસ સ્મૂથ એવી આપણી આ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. જો આમાં એક પણ લમ્સ નથી કે એક પણ ટુકડો નથી, કેમ કે આપણે કેરી એકદમ સરસ રીતે બફા દીધી હતી એટલે આની પેસ્ટ એકદમ સરસ અને એકદમ સ્મૂથ બનશે. તો આપણે હવે આની માટે ચાસણી બનાવવાની છે. તો આપણે 400 ગ્રામ કેરી લીધી હતી, તો તેની સામે આપણે 400 ગ્રામ ખાંડ લેવાની છે. 400 ગ્રામ ખાંડમાં મેં આ 2 કપ ભરીને ખાંડ લીધી છે અને આ ખાંડ હોય તેનાથી અડધું આપણે પાણી નાખવાનું છે. તો આમાં આપણે 1 કપ પાણી નાખીશું. પાણી આપણે ખાંડ બુડે એટલું નાખવાનું. હવે આપણે ગેસ ચાલુ કરી આ ખાંડને આપણે ઓગાળવાની છે. ખાંડની જગ્યાએ તમે સાકરમાં પણ આ શરબત બનાવી શકો અને ગોળમાં પણ બનાવી શકો. પણ જો ગોળમાં બનાવશો તો તેનો કલર થોડો ચેન્જ આવશે. ટેસ્ટમાં કંઈ ફરક નહીં પડે પણ તેનો કલર અલગ આવશે. તો 3 મિનિટ જેટલો સમય થયો છે ત્યાં સુધીમાં આપણી ખાંડ બધી ઓગળી ગઈ છે અને તેમાં આ રીતે બબલ્સ પણ થવા લાગ્યા છે. તો આને આપણે કોઈ ચાસણી નથી લેવાની. ખાંડ ઓગળે ને આ રીતે થોડાક બબલ્સ થાય એટલે આપણે જે પલ્પ રેડી કરીને રાખેલો છે તે એડ કરી દઈશું. તેને આપણે ફટાફટ આ રીતે મિક્સ કરી દઈશું. મિક્સ કરશું એટલે થોડીક વાર આપણે એમ લાગશે કે આના લમ્સ પડી ગયા, પણ આ રીતે એક જ ડાયરેક્શનમાં હલાવશું એટલે થોડીક વારમાં જ બધું સરસ મિક્સ થઈ જશે. તો 1 મિનિટ આ રીતે હલાવતા બધી જ વસ્તુ સરસ મિક્સ થઈ ગઈ છે અને બધા લમ્સ પણ ભાંગી ગયા છે. તો હવે આને આપણે 5 થી 7 મિનિટ માટે ધીમા ગેસ પર આ રીતે એકદમ સતત હલાવતા રહેવાનું છે અને તેને ગરમ કરવાનું છે. તો આપણે 7 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને આપણું મિશ્રણ આવું ઘાટું થઈ ગયું છે. અને આ રીતે આપણે આંગળીથી ચેક કરીએ તો થોડુંક આમ ચીપચીપું લાગે છે. એકદમ ચાસણી આવી થાય તેવું આપણે એને નથી કરવાનું. આવું મધ જેવું અને મધથી થોડુંક ચીકણું લાગે એવું આપણે એને ગરમ થવા દેવાનું. તો સરસ આપણું આ સિરપ છે એ ગરમ થઈ ગયું છે. હવે જે આપણે મસાલો બનાવીને રાખેલો છે તે નાખીશું. આ મસાલો આપણે સિરપના માપ પ્રમાણે જ બનાવેલો હતો એટલે બધો જ મસાલો આપણે એડ કરી દઈશું અને તેને બરાબર મિક્સ કરી દઈશું. 1 મિનિટ આપણે સતત આ રીતે હલાવતા રહીશું એટલે બધો જ મસાલો સરસ મિક્સ થઈ જશે અને મસાલાની ફ્લેવર હશે તે બધી સિરપમાં આવી જશે. તો આપણું આ સિરપ તૈયાર છે. પણ જો બજારમાં મળતું હોય તે સિરપનો કલર ગ્રીન હોય છે અને આપણે એ રીતે જો ગ્રીન કલર આપવો હોય તો આમાં આપણે 1 પિંચ જેટલો ફૂડ કલર નાખવાનો. ફૂડ કલર નાખવો ઓપ્શનલ છે. જો તમારે નાખવો હોય તો નાખવાનો અને ન નાખો તો પણ ચાલે. ફૂડ કલર નાખી અને બરાબર આપણે મિક્સ કરી દઈશું. બધી જ વસ્તુ સરસ મિક્સ થઈ ગઈ છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને આને એકદમ ઠંડુ થવા દઈશું. જો આ ઠંડુ થશે એટલે છે તેના કરતાં થોડું ઘટ થઈ જશે અને બજારમાં મળે તેવું જ એ બની જશે. તો હવે આપણે આને ઠંડુ થવા દઈશું. ઠંડુ કરીને લીંબુ નાખીને જાઓ તો એકદમ બજાર જેવું એકદમ ઘાટું એવું આપણું આ
કાચી કેરીનું સિરપ બનીને રેડી થઈ ગયું છે. આ સિરપને આપણે ફ્રીજમાં 6 મહિના સુધી સ્ટોર કરી શકીએ છીએ. અને આ ફ્રીજમાં આપણે એક એવી વસ્તુ નાખીશું જેથી આપણે ફ્રીજમાં સ્ટોર કરીશું તો પણ તેમાં આઈસ ક્રિસ્ટલ સુગરના ક્રિસ્ટલ નહીં બને. તો તેના માટે આપણે એક લીંબુનો રસ લીધો છે તે નાખીશું. લીંબુનો રસ નાખવાથી તે જ્યારે પણ આપણે ફ્રીજમાં રાખશું તેમાંથી ક્રિસ્ટલ નહીં બની જાય. આ રીતે સરસ એને મિક્સ કરી દઈશું. મિક્સ કરી અને આપણે જે બોટલમાં સ્ટોર કરવું હોય તેમાં આપણે એને ભરી લેવાનું. તો મેં આ રીતની એક બોટલ લીધી છે. તમારી પાસે કાચની બોટલ હોય તો કાચની, પ્લાસ્ટિકની હોય તો પ્લાસ્ટિકની, જે બોટલ હોય તેમાં ભરી લેવાનું. પણ બોટલ હોય તે એકદમ ચોખ્ખી હોવી જોઈએ અને સૂર્યપ્રકાશમાં એકવાર તપાવી દેવાની. તો આપણે આટલા સિરપ 2 કેરી અને 400 ગ્રામ ખાંડ લીધી હતી તેમાંથી આપણે 1 લીટર જેટલું આપણું સિરપ બનીને રેડી થાય છે. તો આપણું આ સિરપ બનીને રેડી થઈ ગયું છે. હવે આ સિરપમાંથી આપણે શરબત તૈયાર કરીએ. તો આપણે એક તપેલી લીધી છે તેમાં થોડા આઈસ્ક્રીમ નાખીશું. આપણે જે સિરપ બનાવીને રાખેલું છે તે નાખીશું. તો આપણે અડધા લીટર શરબત બનાવવું હોય તો તેના 3 ભાગનું આપણે સિરપ નાખવાનું. તો આપણે 2 મોટા ચમચા ભરી અને આ સિરપ નાખીશું. અડધો લીટર આપણે ઠંડુ પાણી નાખીશું. ઠંડુ પાણી નાખી આ બધી વસ્તુને સરસ મિક્સ કરી દઈશું. એક ચમચી તકમરિયાને મેં 2 કલાક અગાઉ પાણીમાં પલાળી રાખેલા છે તે નાખીશું. આ તકમરિયા તાસીરમાં ખૂબ જ ઠંડા હોય છે અને તકમરિયા નાખવાથી આ શરબતનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. આ સમયે તમારે ફુદીનાના પાન નાખવા હોય તો તે પણ નાના ટુકડા કરીને નાખી શકો. અને થોડીક આ રીતે લીંબુની સ્લાઇસ કરી આપણે નાખીશું જેનાથી એનો દેખાવ એકદમ સરસ આવે. બધી જ વસ્તુને હવે મિક્સ કરી દઈશું. અને આ ઠંડુ ઠંડુ શરબત આપણું બનીને રેડી થઈ ગયું છે. આ શરબતને આપણે સર્વ કરીશું. તો હવે આ શરબતને આપણે કાચના ગ્લાસમાં સર્વ કરી લઈએ. તો એકદમ ઠંડુ ઠંડુ અને ખાટું મીઠું એવું આપણું કાચી કેરીનું શરબત બનીને રેડી થઈ ગયું છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો.